હવે છે સાયનાઇડ અને આઇસોસાયનાઇડ બેમાં આ ક્રિયાશીલ સમૂહ સમઘટક જ થશે, કારણ કે આની અંદર શું હશે કે ઓબ્વિયસલી સર આની અંદર ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હશે, પણ નામ જે કાર્બનની સંખ્યા છે અને બધા સંયોજનો છે એ સેમ હશે. હવે CH3CN બરોબર છે. આનું IUPAC શું થાય? આનું મિથાઇલ સાયનાઇડ અથવા ઇથાઇલ નાઇટ્રાઇલ હે ને? ઓકે ચાલો. હવે CH3NC મિથાઇલ આઇસોસાયનાઇડ અથવા ઇથાઇલ આઇસોનાઇટ્રાઇલ બરોબર છે. બેયમાં જો ક્રિયાશીલ સમૂહ બેયમાં અલગ અલગ થઈ ગયા. આમાં સાયનાઇડ થઈ ગયો અને આમાં આઇસોસાયનાઇડ થઈ ગયો. ઓકે, આપણે ઈ જ ભણીએ છીએ ને ક્રિયાશીલ સમૂહ સમઘટકો. પછી છે નાઇટ્રો અથવા નાઇટ્રાઇટ. સમજ્યા? નાઇટ્રો એટલે NO2 હોય જેમાં નાઇટ્રોજન સાથે ભાગીદારી હોય, અને નાઇટ્રાઇટ એટલે ONO હોય. બરોબર છે. શું હશે? ONO કમ્પાઉન્ડ હાજર હોય છે. પછી છે એમાઇન. એમાઇન એટલે શું થાય કે સર પ્રાથમિક એમાઇન હોય, એટલે દાખલા તરીકે RNH2. શું હોય? RNH2. હવે જો RNH2 છે, અહીંયા RNH2 પ્લસ, હવે દાખલા તરીકે ઉદાહરણ લ્યો CH3CH2 NH2. આનું IUPAC નામ શું થશે? ઇથેન એમાઇન. પહેલી વસ્તુ, કાર્બનની સંખ્યા એઝ ઇટ ઇઝ રહેવી જોઈએ, હાઇડ્રોજનની સંખ્યા એઝ ઇટ ઇઝ હોવી જોઈએ, પણ આનો સમઘટક હોવો જોઈએ. તો આનું નામ શું થાય? N મિથાઇલ મિથેન એમાઇન. N મિથાઇલ મિથેન એમાઇન. કાર્બનની સંખ્યા 2, હાઇડ્રોજનની સંખ્યા 7, નાઇટ્રોજનની સંખ્યા 1. બધું વસ્તુ સેમ છે. હવે દાખલા તરીકે CH3CH2 CH2 NH2. આનું નામ શું થાય? ઇથેન એમાઇન. પ્રોપેન એમાઇન. CH3CH2 CH3. આનું નામ શું થશે? મિથાઇલ ઇથેન એમાઇન. હે? હવે આનું નામ CH3N CH3N ડાઈ મિથાઇલ મિથેન એમાઇન. રેડી? કારણ કે ક્રિયાશીલ સમૂહ એટલે આ એકબીજાના શું થયા? સમઘટકો થયા. પછી જો અહીંયા આવે એરોમેટિક છે તો OHCH3, ઓર્થોક્રેસોલ ને મેટાક્રેસોલ અને પેરાક્રેસોલ ત્રણે ત્રણ કેવા છે? એકબીજાના સમઘટકો છે. શું છે? સમઘટકો. પછી છે બેન્ઝાઇલ આલ્કોહોલ અને એનિસોલ. બરોબર છે. આ શું છે? એકબીજાના સમઘટકો છે. બેન્ઝાઇલ આલ્કોહોલ અને એનિસોલ એકબીજાના શું છે? સમઘટકો છે. ચાલો, હવે છે મેટામેરિઝમ. મેટામેરિઝમ એટલે શું થાય કે ભાઈ કોઈ પણ જે તમારી પાસે ક્રિયાશીલ સમૂહ છે, આ ક્રિયાશીલ સમૂહના જો સ્થાન બદલે, ક્રિયાશીલ સમૂહના સ્થાન બદલે તો એને, અને બે બાજુ કાર્બનની સંખ્યા છે એ કેવી હોવી જોઈએ? જુદી જુદી હોવી જોઈએ. એને શું કહેવાશે? મેટામેરિઝમ કહેવાશે, અથવા એને તમે મધ્યવયતા કહો છો. હવે તમારી પાસે સર્વપ્રથમ ઈથર છે, CH3 CH2 CH2 CH3. ચાલો, આનું નામ શું થશે? સોરી, ઓ તો રહી ગયો, મેન આઈટમ તો બહાર રહી ગઈ. CH2 CH3. નામ શું થશે? ઇથોક્સી ઇથેન. કારણ કે ઈથર હોય એટલે પ્રત્યય લાગે ઓક્સી. હવે જો અહીંયા પોઝિશનલ હું ફેરવી નાખો એટલે અહીંયા હું લઈ લો O CH2 CH2 CH3. શું નામ થશે? મિથોક્સી પ્રોપાઇલ, મિથોક્સી પ્રોપેન. ચાલો, સેકન્ડ છે થાયો ઈથર. થાયો ઈથર એટલે આ O ની જગ્યાએ શું આવી જાય? S. રેડી? હવે આનું સ્થાન બદલી નાખો એટલે CH3 CH2 S CH2 CH3. ચાલો, હવે જો નેક્સ્ટ છે સેકન્ડરી એમાઇન. શું છે? સેકન્ડરી એમાઇન. સેકન્ડરી એમાઇન માં શું થશે? N મિથાઇલ N ઇથાઇલ ઇથેન એમાઇન. આ બાજુ આવો તો N મિથાઇલ મિથેન એમાઇન પ્રોપેન એમાઇન. હવે નીચે આવો તો કીટોન છે, કીટો વર્ગ હશે એટલે CH3 CH2 C ડબલ બોન્ડ O CH2 CH3. આનું નામ શું થશે? 1 2 3 4 5 પેન્ટેન 3 ઓર. બરોબર છે. આ બાજુ નામ આવો CH3 C ડબલ બોન્ડ O CH2 CH2O CH3O. પેન્ટેન 2 ઓન નામ થશે. શું થશે? પેન્ટેન 2 ઓર. પછી આવો તો એમાઇડ વર્ગનો પોલિમર છે. એમાઇડ વર્ગનો પોલિમર હોય તો પોલિમર કમ્પાઉન્ડ છે CO
NH CH2CH3. આપણને ખબર છે કે આ તમારી પાસે ક્રિયાશીલ સમૂહ છે, એટલે ક્રિયાશીલ સમૂહ હશે એટલે ક્રિયાશીલ સમૂહના એક બાજુ હોય એને નોર્મલ ઇથાઇલ કહી દઉં, તો એમાઇડ કોને લાગે? તો સર આ બાજુ ના લાગે, તો આ બાજુમાં તમારે ક્રિયાશીલ સમૂહના કાર્બનને ગણવાના. ક્રિયાશીલ સમૂહના કાર્બનને તમે ક્યારે નો ગણો? ક્રિયાશીલ ના બે હોય તો ક્રિયાશીલ સમૂહના કાર્બનને હું કામ ગણવામાં વાંધો? કેમ ભાઈ? જ્યારે 3 હોય તો ક્રિયાશીલ સમૂહના કાર્બનને નો ગણી શકો, 2 હોય તો ગણાય. યાદ રાખજો, તમે ડાઇન તો લગાવો છો તો 2 હોય તો ગણાય, 3 હોય તો ગણાય નહીં. તો અહીંયા 1 2 3 એટલે પ્રોપેન, અને પછી પ્રત્યય લાગે હું એમાઇડ, તો પ્રોપેને માઇડ. હવે તમે જે પોઝિશન છે એની ચેન્જ કરી નાખો, એટલે CONH CH2 CH2 CH3. ચાલો, હવે એક બાજુ છે મિથાઇલ વર્ગ છે એટલે N મિથાઇલ. આખો ક્રિયાશીલ સમૂહ મોટા શૃંખલા સાથે આવે તો 1 2 3 4, તો શું થાય? બ્યુટેનેમાઇડ. આ જે ઘટના છે આને શું કહેવામાં આવે છે? મધ્યવયતા કહેવામાં આવે છે. પછી છે એસ્ટર. એસ્ટરમાં જો પોઝિશનલ આઇસોમર્સ જોવા મળશે તમને. ઓકે, ચાલો હવે છે રિંગ ચેઇન શૃંખલા. મેં તમને આપેલું કે સાયક્લો આલ્કેન, અહીં ધ્યાન આપો તો, સાયક્લો આલ્કેન અને આલ્કીન નું સૂત્ર સેમ હોય. એની સાસુ શું હોય સામાન્ય સૂત્ર? સર એની સામાન્ય હોય CnH2n. રેડી? હવે જો હું તમને એના આઇસોમેરિઝમ્સ છે એ તમને બતાવું છું. ફર્સ્ટ ઓફ ઓલ લઉં છું હું અહીંયા 3 કાર્બન લઉં છું. કેટલા? 3. તો C3H6. ચાલો એનું પેલા રિંગ ને સાદું એરોમેટિક કમ્પાઉન્ડ બનાવો, તો CH3 CH ડબલ બોન્ડ CH2 બન્યું. હવે સર એનું સાયક્લિક બનાવો, તો સાયક્લિક હવે બને. હવે આનું કઈ બને? લાગતું નથી. બને? નો બને ઓબ્વિયસલી. તો હવે આવો કાર્બન જો દાખલા તરીકે તમારી પાસે 5 છે તો H10 છે, C4H10 વાળું તો ઉદાહરણ આપ્યું છે તમને અહીંયા ચોપડીમાં જ. ઓકે, તો હવે C510 અને H10 વાળા કેટલા પોઝિશનલ આઇસોમર્સ બને છે, કેટલા સાયક્લિક બને છે એ જોઈએ. 5 કાર્બન છે એટલે ઓબ્વિયસલી CH3 CH ડબલ બોન્ડ CH CH2 CH3. આનું નામ શું થશે ભાઈ દીકરા? પેન્ટ 2 ઇન. બરોબર છે, પેન્ટ 2 ઇન બનશે. આની અંદરથી જોવો તો દીકરા સાયક્લિક સ્ટ્રક્ચર બને એમ છે? અરે સર આરામથી બને. એક આ બને, એક આ બને. નો બને? એક આ બને. હું ત્રિકોણ બને ને આ રીતના. પણ જો મારા ઉપર ભરોસો ન રાખતા, ભૂતનો મારો ભરોસો ન કરવો, તમે ગણી લ્યો. હે તમે ગણી લ્યો કાર્બન ને હાઇડ્રોજન થાય છે કે નથી થતા એમ. હવે આનો જો સાયક્લિક ના અંતથી વધારે સમઘટક બને એમ છે ખરા? સાયક્લિક માં CH3 ને હું ચેન્જ કરું તો દરેક વખતે નામ સરખું જ રહેશે ને? પેન્ટેન માં તો કઈ આવશે નહીં. અને આ બેને પોઝિશન હું ચેન્જ કરું તો દરેક વખતે નામ સરખું જ આવે. એટલે સાયક્લિક ના ન બની શકે. શું લાગે છે દીકરા, આના બની શકે? આના કેટલા બની શકે સમઘટક જોવો તો? એટલે આમાં પ્રશ્ન આવો આવશે, જોવો. C5H10 ની અંદર એરોમેટિક સમઘટકતા એટલે એલિફેટિક સમઘટક કેટલા છે અને સાયક્લિક સમઘટક કેટલા છે? ચાલો સાયક્લિક તો મેં તમને કહી દીધા 3 છે. એલિફેટિક કેટલા હશે તમે મને કહો તો? હાલો ભાઈ, આના પોઝિશનલ કેટલા આઇસોમર્સ બનશે બોલો ફટાફટ. બનશે? આવડશે ને? ચાલો જો હવે છે આપણી પાસે સાયક્લો આલ્કીન. હા બોલો, કેટલા બન્યા? 5 બન્યા ને? સાયક્લો આલ્કીન, આલ્કાઇન અને આલ્કડાઇન. આલ્કડાઇન તો હવે ખબર છે ને દીકરા, જેની અંદર 2 દ્વિબંધ હાજર હોય, જેની અંદર
બે દ્વિબંધ હાજર હોય. ચાલો સાયક્લો આલ્કેન વાળું કમ્પાઉન્ડ છે એટલે હું દાખલા તરીકે આ લોકોએ આપણને 3 નું ઉદાહરણ આપ્યું છે, બરોબર છે. આપણે પેમ્પલેટ્સમાં 3 કાર્બન લીધા હોય ને એનું ઉદાહરણ છે 4 વાળાનું છે. તો હવે હું તમને એક કામ કરું, 4 વાળાનું જ એક શીખવાડું, પછી એના એઝ ઇટ ઇઝ તમે જાતે કરી શકશો, બરોબર છે, કઈ રીતના હશે. ચાલો 4 એટલે CH3 C ટ્રિપલ બોન્ડ C, કારણ કે 4 હોય તો એનું સૂત્ર શું થાય ભાઈ? આલ્કાઇન છે C4H6 થાય ને C, કારણ કે આલ્કાઇન નું સૂત્ર શું હોય? CnH2n-2. ચાલો આ પેલું બન્યું. હવે આની અંદર બીજું બની શકે એમ છે? હા સર, ઓબ્વિયસલી બની શકે એમ છે. CH2 CH3. ચાલો હવે આનથી વધારે શું લાગે છે આલ્કાઇન માં બને? એ મારી સાથે જોતા જાવ. આલ્કાઇન માં બને એટલે સર એલિફેટિક માં એટલું જ બને કે નો બની શકે? બની શકે. હવે કેમ બનશે? હે કયું ત્રીજું બોલો? હે ક્યાં CH3 લઈ જાવ? પણ કોના ઉપર લઈ જાવ? નો ક્યાંથી થાય? તો ટ્રિપલ બોન્ડ તૂટે નહીં. હવે અહીંયા તું એમ કે અહીંયા લઈ જાવ તો કાર્બન ની સંયોજકતા કેટલી થઈ? 5 થઈ ગઈ. તો હવે બને નહીં. તો એલિફેટિક ના આટલા જ બને. હવે આલ્કડાઇન બને, જોવો તો CH2 ડબલ બોન્ડ CH. રેડી? હવે આલ્કડાઇન હજી બની શકે છે, જોવો તો. આલ્કડાઇન બને. હવે શું કરું તો બને? તો ડબલ બોન્ડ ને ઓલી સાઈડ લઈ જાવ, તેની જ નો થયું. આમ આ તો 1,3 બ્યુટીન. હાલો પછી 1,3 બ્યુટીન. હા હા બરોબર. હાલો હવે બને. તો એલિફેટિક માં આલ્કડાઇન ના બન્યા. હવે હાલો એક આ બન્યું, એક આ બન્યું. હવે બને. બને હવે? હા બને. હવે બને. હે બને. ડબલ બોન્ડ ના સ્થાન ચેન્જ કરી નાખો. બન્યો ને? હવે બને. હવે નો બને. કેમ ભાઈ ડફોડ? આને હું અહીંયા લઈ જાઉં તીજ નો થયું. થઈ ગયા ને? તો જો કેટલા બન્યા C4H6 ના? 1 2 3 4 5 6 7. બરોબર છે, 8. એટલે મીન્સ કે સાયક્લિક 4 બન્યા, આલ્કડાઇન 2 બન્યા અને આલ્કાઇન 2 બન્યા. ઓકે, તો યાદ રાખજો. ચાલો નેક્સ્ટ. હે હું હે આ હા કેમ? ક્યાં હરખું થયું? 1 2 3 બરોબર છે. દ્વિબંધ ને માન આપું, ઉપર ને માન આપું? તું એલા માણસ ખરો લાગે છે. તો હવે અહીંયાથી નંબર આવે, અહીંથી ને અહીંથી. તો ક્યાં હરખું થયું? કારણ કે શૃંખલાન દ્વિબંધ હોય તો પછી પેલા માન એને મળે. પછી તો અહીંથી 1 નહીં ચાલુ કરવાનું, 1 અહીંથી ચાલુ થાય. ચાલો રેડી. હવે જો ચલ રૂપકતા છે. ચલ રૂપકતા આપણને એક સીધી ને સરળ વસ્તુ ખબર છે. શું કે ચલ રૂપકતાની અંદર આપણને કીટો સ્વરૂપ છે, ઇનોલ સ્વરૂપ છે. આપણા માટે વધારે સ્ટેબિલિટી ધરાવતા કોઈ પણ કમ્પાઉન્ડ છે ક્યારે સ્ટેબલ બને છે, ક્યારે અનસ્ટેબલ બને છે, તમારે ગોતવા કે અહીં બે સંયોજનો એકબીજામાં રૂપાંતરણ બંધના ફેરફારથી થાય છે. આથી મળતા બે સમઘટકો એકબીજા સાથે ગતિશીલ સંતુલનમાં હોય છે. હવે આની અંદર એક કોઈ ડાયટ સિસ્ટમ હશે ને એક કોઈ ટ્રાયડ સિસ્ટમ. તો ડાયટ સિસ્ટમ એટલે શું થાય કે દાખલા તરીકે અહીં પ્રોટોન સીધા જ જોડાયેલા બે બહુ સંયોજક પરમાણુઓ વચ્ચે આંદોલન પામે. અહીંયા જુઓ કાર્બન ટ્રિપલ બોન્ડ અહીંયા N છે
હવે શું થાય કે અહીંયા જોવો આ ભાગીદારી થાય એને કારણે હવે નાઇટ્રોજન નું શિફ્ટિંગ અહીંયા થાય ને કાર્બન નું શિફ્ટિંગ અહીંયા થાય. અહીંયા આવે એટલે નાઇટ્રોજન અહીંયા ઓકાત બારી વાત થઈ ગઈ. કેમ? કારણ કે નાઇટ્રોજન ની સંયોજકતા હોય 3, અહીંયા કેટલી થઈ ગઈ 4. એટલે 4 થાય એટલે નાઇટ્રોજન ને તરત જ પોતાના ઉપર કયો ચાર્જ લાવવો પડે? પ્લસ ચાર્જ લાવવો પડે. અને આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? માઇનસ ચાર્જ આવે. કારણ કે એને ઇલેક્ટ્રોન હજી એના ઉપર છે, ભાગીદારીમાં નથી ગયો, એટલે વધારાનો ઇલેક્ટ્રોન હોવાથી એના ઉપર માઇનસ ચાર્જ છે. ઓકે, ચાલો સેકન્ડ છે ટ્રાઇડ સિસ્ટમ. ટ્રાઇડ સિસ્ટમ એટલે શું થાય કે અહીં પ્રોટોન 3 બહુસંયોજક પરમાણુઓ વચ્ચે આંદોલન પામે છે અને અણુમાં એક બહુસંયોજક પરમાણુ પરથી બીજા બહુસંયોજક પરમાણુ પર પ્રોટોનનું 1-3 માઇગ્રેશન, જેને સ્થાનાંતરણ કહે છે, એ થાય છે. ચલ રૂપકતા માટે જરૂરી શરત એ છે કે આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. જો આલ્ફા હાઇડ્રોજન નહીં હોય તો તમારે કાંઈ એ ટ્રાઇડ સિસ્ટમ કામની નહીં. દાખલા તરીકે તમારી પાસે H, અહીંયા H છે, અહીંયા C ડબલ બોન્ડ O છે ને અહીંયા કોઈ બીજા R ની ભાગીદારી છે, એટલે આ કયો વર્ગ થયો? કીટોન થયો અથવા કીટોફોર્મ થયો. હવે આની અંદર શું થાય છે સિસ્ટમ? દાખલા તરીકે આપણને ખબર છે કે સર અહીંથી બંધ તૂટે. બંધ તૂટે એટલે ભાગીદારીમાં રહેલો ઇલેક્ટ્રોન છે કઈ બાજુ જાય? ઓક્સિજન બાજુ જાય કે કાર્બન બાજુ જાય? ઓબ્વિયસલી ઓક્સિજન બાજુ જાય. એટલે ઓક્સિજન બાજુ જાય તો કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પ્લસ. ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવે? માઇનસ. અહીંયા ભાગીદારીમાં રહેલો હાઇડ્રોજન જો અહીંથી તૂટે તો કાર્બન ઉપર કયો ચાર્જ આવે? માઇનસ. કારણ કે કાર્બન છે એ હાઇડ્રોજનની સાપેક્ષમાં વધુ વિદ્યુત ઋણીય ઘટક છે. હવે આ H છે એનું શિફ્ટિંગ થાય આ ઓક્સિજન સાથે. તો હવે અહીંથી જુઓ શું થશે કે સર અહીંયા કાર્બન આ માઇનસ છે અને આ કાર્બન પ્લસ છે, એટલે બે વચ્ચે ડબલ બોન્ડ બનશે. ડન. આની ભાગીદારી અહીંયા ને અહીંયા શું આવી જશે? OH. એટલે આને કયું ફોર્મ કહેવાય? ઇનોલ ફોર્મ અથવા આલ્કોહોલ ફોર્મ, જેને આલ્કોહોલ ને આપણે પ્રત્યે શું લગાવીએ છીએ? ઓલ. ઓકે, ચાલો હવે તમારી પાસે છે એસિટાલ્ડિહાઇડ. એટલે CH, C ડબલ બોન્ડ O, H. આ હું ચાલ્ડિહાઇડ છે. ફરીથી શું કરશો કે જ્યારે ભાગીદારીનો બંધ તૂટશે, ઓક્સિજન અને વાળો બંધ તૂટશે એટલે ભાગીદારી ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવશે? માઇનસ. આ હાઇડ્રોજન સાથેનો બંધ તૂટશે, આ કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? માઇનસ. આ H પ્લસ છે, આ ઓક્સિજન સાથે જાય એટલે આ હાઇડ્રોજન, એટલે અહીંયા શું બને? ડબલ બોન્ડ. ધેટ્સ વાય CH2 ડબલ બોન્ડ CH. ઓકે, ચાલો આનું નામ શું થશે? eth 1 in 1 ol અથવા ઇથિનોલ. શું કહેવાશે ને? ઇથિનોલ. ચાલો નેક્સ્ટ. હવે જો અહીંયા તમને એસિટોન ના એના કમ્પાઉન્ડ આપ્યા છે. આ ફર્સ્ટ ઓફ ઓલ આ કમ્પાઉન્ડ તમને ખબર પડશે? જો દેખાય છે ને કમ્પ્લીટલી? હવે જો અહીંયા કીટોન છે, અહીંયા દેખાય છે આ જે કમ્પાઉન્ડ છે, અહીંથી આ બંધ તૂટે એટલે ઓક્સિજન ઉપર કયો ચાર્જ જાય? માઇનસ ચાર્જ જાય. અને અહીંથી આ આલ્ફા હાઇડ્રોજન કહેવાય ને, કારણ કે આલ્ફા હાઇડ્રોજન એટલે કે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ સાથે, કોઈ પણ કાર્બોકેટાઇન સાથે, કોઈ પણ કાર્બો એનાયન સાથે, કોઈ પણ દ્વિબંધ સાથે, કોઈ પણ ત્રિબંધ સાથે, કોઈ પણ હેલોજન સાથે કે કોઈ પણ નાઇટ્રો કમ્પાઉન્ડ સાથે જોડાયેલા પ્રથમ કાર્બનને ઓલવેઝ આલ્ફા કાર્બન કહેવાય છે. એ કાર્બન સાથે જોડાયેલા બધા જ હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય છે. તો અહીંયા આપણી પાસે આલ્ફા હાઇડ્રોજન હોવાની બે છે, કારણ કે આ આલ્ફા કાર્બન છે અને આ સંયોજન પણ કેવો છે? આલ્ફા કાર્બન છે. ઓકે, તો હવે એને કારણે આ 99% સ્ટેબલ છે, કારણ કે કીટો સ્વરૂપમાં. હવે જો કયું કમ્પાઉન્ડ કયા સ્વરૂપમાં સ્ટેબલ હોય ને એ તમારે જાણવું બહુ જરૂરી છે, કારણ કે રિએક્શનમાં બહુ કામ લાગે. કારણ કે તમે ઓર્ગેનિકની 12માની કોઈ પણ ઓર્ગેનિકની રિએક્શન, તમારો મોટો પ્રશ્ન ઉભો આવીને શું ઉભો રહે ખબર છે કે સર 12માનું ઓર્ગેનિકમાં અમને કાર્બોક્સિલિક એસિડ, આલ્ડિહાઇડ, કીટોન અમને બહુ હાર્ડ ચેપ્ટર પડે. ઇવન તમે હેલો આલ્કેન, હેલો એરિન કરી નાખો, આલ્કોહોલ, ફિનોલ, ઇથર એ તમે કરી નાખો, રિમર્ટીમાન, કોલ્બેસ્મિટ પ્રક્રિયા, ક્યુમિન પદ્ધતિ, પણ આલ્ડિહાઇડ કીટોનની રિએક્શનો અમને બહુ તકલીફ પડે છે. તકલીફ પડવાનું મેઇન રીઝન છે કે તમે અહીંથી કીટો સ્વરૂપ અહીંયાથી નો ભેળા હોય ને સરખું, કારણ કે ક્યારે કીટો સ્વરૂપને ક્યારે આલ્ડિહાઇડમાં ફેરવવું એના માટે આ જરૂરી છે. હવે આલ્ફા હાઇડ્રોજન છે, એટલે આ સ્વરૂપમાં કીટો સ્વરૂપ. હવે ઓબ્વિયસલી આ H પ્લસ આ ઓક્સિજન તરફ જાય એટલે અહીંયા બની ગયું OH, અહીંયા બની ગયું ડબલ બોન્ડ, 1% સ્ટેબલ છે. હવે એસિટાઇલ એસિટોન છે. કમ્પ્લીટલી અહીંયા જો આલ્ફા કાર્બન I છે, આ આલ્ફા કાર્બન છે અને આ આલ્ફા કાર્બન છે. રેડી? આલ્ફા કાર્બનની સંખ્યા કેટલી? 3 આલ્ફા કાર્બન થયા કે નહીં? ઓકે, આલ્ફા કાર્બનની સંખ્યા 3 થઈ. હવે જો કે અહીંથી ઓબ્વિયસલી H પ્લસ છૂટો પડશે, આ H પ્લસ જશે આ ઓક્સિજન પાસે, એટલે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ, આ કાર્બન ઉપર પ્લસ, અને અહીંથી હાઇડ્રોજન છૂટો પડે તો આ કાર્બન ઉપર માઇનસ ચાર્જ, બંને વચ્ચે બંને ડબલ બોન્ડ. રેડી?
અને અહીંયા હું બની ગયો OH, અને OH આ બાકીના સાથે અહીંયા હાઇડ્રોજન બંધ બનવાની ક્ષમતા ધરાવે. પહેલી વસ્તુ ધ્યાન રાખજો કે હાઇડ્રોજન બંધ doesn't have a physical attachment, એટલે કે ઈ ભૌતિક રીતે તમે કેમ હવે એમ કહો છો કે Na અને Cl બે ભૌતિક રીતે બંધ થયા હોય, તો સર એની સાબિતી હું કે NaCl વચ્ચે જે આયનીય બંધ બને છે ભૌતિક રીતે છે મીઠું. મીઠું એની સાબિતી છે ભૌતિક રીતે, કારણ કે એની અંદર સોડિયમ અને ક્લોરીન નો આયનીય બંધ હોય છે. પણ હાઇડ્રોજન doesn't have a physical bonding. એ તમને હાઇડ્રોજન બંધનું ક્યાંય એવું સંયોજન જોવા મળશે નહીં. જો એક જો સહસંયોજક બંધનું સંયોજન તમને જોવા મળે, આયનીય બંધનું જોવા મળે, વાન્ડરવાલ્સ બંધનું જોવા મળે, બટ તમને હાઇડ્રોજન બંધનું કોઈ પણ જગ્યાએ કમ્પાઉન્ડ જોવા મળશે નહીં જેમાં હાઇડ્રોજન બંધિત હાજર હશે. હવે દાખલો 70% ડિપેન્ડન્ટ ઓન H બોન્ડિંગ સ્ટેબિલિટી, બરોબર છે. એને કારણે 76% આ કયું સ્વરૂપ કહેવાય? કીટો કે ઇનોલ? ઇનોલ. આ કયું સ્વરૂપ કહેવાય? કીટો. નેક્સ્ટ આવો. હવે જો તમને અહીંયા આપેલું છે, ચલો હવે જો અહીંયા આવો, આમાં કીટો સ્વરૂપ સાબિતી છે. રેડી? તો સ્ટેબિલિટી આની 93% છે અને 70. મેં આગળ કીધું ને એ જ વિધિ લાગુ પડે હો. કયું કે સર અહીંથી H+ છૂટો પડે, આ ઓક્સિજનનો માઈનસ ચાર્જ અહીંયા જાય, અહીંથી આ H+ અહીંયા જાય, આ કાર્બન ઉપર માઈનસ, આ કાર્બન ઉપર પ્લસ, અહીંથી વચ્ચે ડબલ બોન્ડ બને અને અહીંયા હાઇડ્રોજન બને. બટ it is give OC2H5. ઓકે, તમારી પાસે કોઈ OC2H5 કમ્પાઉન્ડ છે અને આ OC2H5 કમ્પાઉન્ડ have a પ્લસ I ઇફેક્ટ. કઈ ઇફેક્ટ આપશે? પ્લસ I. પ્લસ I ઇફેક્ટ ને કારણે આ ઓક્સિજનની છે એની ભાગીદારી ઉપર સાથે કરશે. પ્લસ I ઇફેક્ટ અરાઉન્ડિંગ એર એટલી બધી પ્લસ I કે માઈનસ I, પરંતુ આ પ્લસ I ઇફેક્ટ ને કારણે શું થશે કે આની અંદરથી ઓક્સિજનની જે સ્ટેબિલિટી છે હાઇડ્રોજન બંધ બનાવવાની, એ સ્ટેબિલિટીમાં શું આવે છે? થોડો ઘટાડો આવે છે. એને કારણે આની જે સ્થાયીતા છે એ ઓછી થઈ જાય, આની વધી જાય. આવો બેન્ઝોઇલ. હવે બે બાજુ બેન્ઝીનની રિંગ છે, યાદ રાખજો. એટલે પેલી વસ્તુ કે સંસ્પંદન થશે, આઇસોમેરિઝમ ઓલા રેઝોનન્સ એમાં જોવા મળશે, રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે. પાછી એ જ વિધિ, H+ ઓક્સિજન ઉપર માઈનસ, આના ઉપર પ્લસ, અહીંથી H+ છૂટો પડ્યો તો કાર્બન ઉપર માઈનસ, બે વચ્ચે ડબલ બોન્ડ, અહીંયા હાઇડ્રોજન બંધ. This gives C6H+. અને આ બેન્ઝીન રિંગ છે, ધ્યાન આપજો. સ્ટેબિલિટી ડ્યુ ટુ હાઇડ્રોજન બોન્ડિંગ એન્ડ રેઝોનન્સ વિથ ઇલેક્ટ્રોન ક્લાઉડ ની બેન્ઝીન રિંગ. આ ઇલેક્ટ્રોન ક્લાઉડ ના બેન્ઝીન રિંગ ના રેઝોનન્સ ને કારણે શું થશે કે આ કમ્પાઉન્ડ ની સ્ટેબિલિટી પાછી વધશે. તો મેં ત્રણ કમ્પાઉન્ડ ની સ્ટેબિલિટી જે તમને આપી છે, જે ફરક આપ્યો છે સ્ટેબિલિટી વચ્ચેનો, આ સ્ટેબિલિટી વચ્ચેનો ફરક કેમ રીતના છે એ મેં તમને અહીંયા સમજાવ્યું. ચાલો હવે શું છે આ ધ્યાન આપજો કે પાણી, મિથેનોલ, એસિટિક એસિડ જેવા ધ્રુવીય પ્રોટીક દ્રાવકો, ધ્યાન આપજો કયા જે ધ્રુવીય છે એ કયા ધ્રુવીય છે કે સર પાણી છે, એસિટિક એસિડ છે, ધ્રુવીય પ્રોટીક દ્રાવકો ઇનોલ કરતા કીટો સ્વરૂપમાં વધારે સ્થાયી છે. કયા? ઇનોલ કરતા કીટો સ્વરૂપમાં વધારે સ્થાયી છે, અંડરલાઈન કરજો. અને જ્યારે હેક્ઝેન, બેન્ઝીન જેવા અધ્રુવીય દ્રાવકો હાઇડ્રોજન બંધ ધરાવતા નથી, એટલે કીટો કરતા ઇનોલ સ્વરૂપમાં વધારે સ્થાયી છે. એટલે અધ્રુવીય છે એ ઇનોલમાં વધારે સ્થાયી હોય અને ધ્રુવીય છે એ બધા કીટોમાં વધારે સ્ટેબિલિટી હોય. અને એક્ઝામ્પલ તરીકે ઇથેનોલમાં એસિટાઇલ એસિટોનનો ઇનોલ કોન્ટેન્ટ છે 76% સ્ટેબલ છે. હવે જો તમારે છે ને આ ચલ રૂપકતાની ક્રિયાવિધિ છે ને, જે આ છે બેઝ કેટેલિસ્ટ ટોટોમેરિઝમ અને આયરો એસિડ કેટેલિસ્ટ ટોટોમેરિઝમ, એ તમારે કોઈ કામનું નથી, બરોબર છે, એટલે એને આપણે સ્કીપ કરીએ છીએ. પછી છે કમ્પોઝિશન ઓફ ટોટોમેરિઝમ. તો કમ્પોઝિશન ઓફ ટોટોમેરિઝમ ખાલી એકવાર ઉપર નજર મારી લ્યો, એ એટલું બધું કઈ ખાસ છે નહીં, આપણે બહુ ધ્યાન આપવું પડે, એટલે એના ઉપર એક નજર વાંચી લ્યો. પછી આપણે અણુકોણાત્મક સમઘટકતાઓ જોઈએ. ચાલો જો અણુકોણાત્મક સમઘટક. હવે આપણને ખબર છે કે અણુકોણાત્મક સમઘટક છે એમાં બે પ્રકારના પ્રોજેક્શન હોય, ન્યુમેન પ્રોજેક્શન અને સોહાર્સ પ્રોજેક્શન. આ કન્ફર્મર્સ પણ આને કહેવાય છે. શું કહેવાય છે? કન્ફર્મર્સ. હવે છે ને છોકરા બહુ કન્ફ્યુઝન થાય, કન્ફર્મર્સ અને વિન્યાસ. વિન્યાસ એટલે શું આવે ખબર? ઓલો ડી અને એલ આવે ને, એ વિન્યાસ કહેવાય. અને કન્ફર્મર્સ છે ન્યુમેન પ્રોજેક્શન અને સોહાર્સ પ્રોજેક્શન પ્રમાણે ન્યુમેન આવશે. હવે એની અંદર છો ને, જો આ બે પ્રકારના પ્રોજેક્શન છે. હવે તમારી એની પાસે પહેલી વસ્તુ કે આપણી પાસે અત્યારે CH3 છે અહીંયા. ઓકે, આ ધ્યાન આપતા જજો અહીંયા કે આ કાર્બન છે, આ
દેખાય છે આ મધ્યમાં અહીંયા એનો એક એચ, આ બીજો એચ અને આ ત્રીજો એચ, અને એની એક્ઝેક્ટ પાછળ જો ધ્યાન આપજો આ રીતના આગળ હશે આ, અને એની એક્ઝેક્ટ પાછળ, એટલે આપણે છે ને એ 3D માં અહીંયા દોરી તો ન શકીએ પણ એવું વિચાર કરવાનું એની એક્ઝેક્ટ પાછળ છે. હવે ત્યાં છે એટલે અહીંયા આપણે પાછળ અહીંયા લખી દઈએ કે એક આ સી, આ એનો એચ, આ એક એચ આનો અને એક એચ આનો. રેડી? આ રીતનું થશે. હવે શું કરવાનું છે કે આગળનું જે છે ને એને સ્થિર પકડી રાખો, પણ પાછળનું જે છે કે નહીં આવી રીતના ખબર એક એક આવે છે આમ. હવે આમ આમ દેખાય તો તમને બરોબર છે. આગળનું એમ નામ રહેવું જોઈએ, પાછળનું આ ફરવું જોઈએ. જા ઓકે, એટલે આ ક્રોસ થાય એટલે આ જે હોય ને આને સ્ટેગર્ડ કહેવાય. શું કહેવાય? સ્ટેગર્ડ, જેને ગુજરાતીમાં કહેવાય શાંતરીત. કહેવાય શાંતરીત. હવે પાછળનું જે પ્રોજેક્શન છે એ પાછળના પ્રોજેક્શન ને હું ફેરવું છું સેજ એવું છું, પણ આ જે આવર્તન આપો છો એ 60 ડિગ્રીનું આવર્તન હોય દીકરા. કેટલાનું હોય? 60 ડિગ્રીનું આવર્તન હોય. આ એચ, આ એચ, આ એચ અને આ એચ. આને કહેવાય ઇક્લિપ્સ. શું કહેવાય? ઇક્લિપ્સ, અથવા ગુજરાતીમાં એને કહેવાય ગ્રસ્ત. શું કહેવાય? ગ્રસ્ત. ઇંગ્લિશમાં કહેવાય ઇક્લિપ્સ, ગુજરાતીમાં કહેવાય ગ્રસ્ત. એક વસ્તુ યાદ રાખજો કે ઇક્લિપ્સની સાપેક્ષમાં સ્ટેગર્ડ છે એ વધારે સ્ટેબલ હોય. કોની સાપેક્ષમાં? ઇક્લિપ્સની સાપેક્ષમાં સ્ટેગર્ડ કેવું હોય? વધારે સ્ટેબલ હોય. હવે અહીંયા જો આ કમ્પાઉન્ડ છે, આ તો ન્યુમેન તરીકે તમે કીધું, પણ આ કેવું છે? સોહાર્સ. સોહાર્સ પ્રોજેક્શન એટલે શું થાય કે 2D માં દેખાડે, એટલે આ મીન્સ કે 3D માં. જો આ જ HCH3 છે, પણ આ 3 હાઇડ્રોજન દેખાય અહીંયા, એક અહીંયા, અહીંયા એક H, આ બે, આ 3. એ જ પ્રમાણે અહીંયા 3, એક H. હવે આ શું થયું? સ્ટેગર્ડ થયું. હવે જો એમાં તમે ધ્યાનથી જોવો તો તમને ખબર નહીં પડે સ્ટેગર્ડ અને એન્ટી સ્ટેગર્ડ શું હશે, પણ પાછળ જોવો આ H, આ H, H આમ હતા, હવે H એક ઉપર વહી ગયો. જો ચોપડીમાં એક H ક્યાં વહી ગયો? ઉપર વહી ગયો. એટલે આ રીતની ઘટના થતી હોય તો એને શું કહેવાય છે? સોહાર્સ પ્રોજેક્શન. શું કહેવાય? સોહાર્સ. પછી એ જ પ્રમાણે જુઓ આ CH3 અહીંયા જો CH3, CH2, CH3 બે પણ કોઈ પણ બે વચ્ચે કાર્બન વચ્ચે જ બને. બરોબર? દાખલા તરીકે આ બે કાર્બન વચ્ચે બને છે તો આ કાર્બન છે હું આગળની સાઈડ રાખું છું દીકરા, આગળની સાઈડ. તો અહીંયા લખી નાખો. પછી એ કાર્બન સાથે સર બે હાઇડ્રોજન છે અને એક CH3 છે. દેખાય છે? હવે આ કાર્બન ને પાછળ રાખું તો એની આરે 3 હાઇડ્રોજન છે. આ જે કમ્પાઉન્ડ છે આને કેવું કહેવાય? સર આને ઇક્લિપ્સ કહેવાય, ક્રોસ છે. અને જો સામ સામે હશે તો બરોબર છે સ્ટેગર્ડ થશે. આ થયું સ્ટેગર્ડ ને પેલું થશે ઇક્લિપ્સ. સોરી અહીંયા મેં ભૂલ કરી છે, આ બે માં ઊંધા લખી નાખ્યા છે. આને કહેવાય ઇક્લિપ્સ અને આને કહેવાય સ્ટેગર્ડ. ચાલો હવે છે તમારી પાસે બ્યુટી. જો આ ધ્યાન આપો. આ દેખાય છે? પહેલું છે, ધ્યાન આપજો, ફુલ્લી ઇક્લિપ્સ્ડ. હવે એમાં CH3 અહીંયા થોડું ક્રોસ કર્યું છે, પણ હોય એક્ઝેક્ટ આમ સામ સામે. સમજાણું? કારણ કે ક્રોસ કરવાનું કારણ શું છે કે તમને દેખાય, નકર એ CH3 ની એક્ઝેક્ટ પાછળ હોય. હવે આવને કારણે શું થાય ખબર છે કે આ CH3 એકબીજા મોટા મોટા ગ્રુપ આમ આવી રીતના પાછળ પાછળ છે. આગળનું ગ્રુપ છે, આ એની પાછળનું ગ્રુપ છે, એટલે મોટા મોટા ગ્રુપ વચ્ચે અપાકર્ષણ થાય. એટલે આ ઘટનાને કારણે ફુલ્લી ઇક્લિપ્સ હોવાને કારણે આ લોકો શું કરે? આને આવર્તન આપે 60 ડિગ્રીનું. 60 ડિગ્રીનું આવર્તન એટલે અહીંથી અહીંયા આવર્તન આપ્યું 60 ડિગ્રીનું. રેડી? એટલે 60 ડિગ્રીનું જે આવર્તન આપે એને કારણે આને સ્ક્યુ અથવા ગૌશ અથવા ગોચ આવું બોલવામાં આવે છે. સ્ક્યુ અથવા ગોચ. પાછું હું કરું? 60 ડિગ્રીનું આવર્તન આપો એટલે પાછા H અને CH3 સામે આવી ગયા. આને કહેવાય પાર્શિયલી ઇક્લિપ્સ અથવા આંશિક ઇક્લિપ્સ અથવા આંશિક ગ્રસ્ત. આંશિક ગ્રસ્ત. પછી આવી જાવ જો CH3 એકબીજાની અપોઝિટ સાઈડ આવી ગયા. અપોઝિટ સાઈડ આવી ગયા એટલે આને કહેવાય એન્ટી સ્ટેગર્ડ. સ્ટેગર્ડ ખરું પણ અપોઝિટ સાઈડ. પાછું 60 ડિગ્રીનું આવર્તન આપો એટલે CH3 સામે આવી ગયા એટલે પાછું શું થઈ ગયું? પાર્શિયલ ઇક્લિપ્સ. હવે જો આ બે પાર્શિયલ ઇક્લિપ્સ છે ને એના બંધારણ સેમ છે,
પણ CH3H આરે જશે. જો CH3 આમાં ક્યાં છે? H સાથે છે, આમાંય CH3H સાથે છે. હજી આ લોકો આપણને એમ કહે છે કે ભાઈ હજી આવર્તન આપો, તો આપી દઈએ આવર્તન, બરોબર છે. આ રીતનું હજી આવર્તન આપી દે એટલે CH3H અહીંયા હતું એટલે હવે અહીંયા આવી જાય CH3H. આને શું કહેવાશે? સ્ક્યુ અથવા ગોસ. જો બે મોટા મોટા કમ્પાઉન્ડ એકબીજાની સામે સામે આવી જાય તો જ એન્ટી સ્ટેગર્ડ કહેવાય. જો આવી રીતના ક્રોસ રહેતા હોય તો સ્ક્યુ ગો. હજી એકવાર દીકરા આવર્તન આપી દઉં 60 ડિગ્રીનું. ચાલો હજી એકવાર આવર્તન આપી દઉં છું એટલે આ CH3 હવે આની પાછળ આવી જાય ને CH3, કારણ કે અહીંથી હજી 60 ડિગ્રીનું આવર્તન એટલે પેલા જેવું જ સ્ટ્રક્ચર બની ગયું. જો તો પેલા જેવું સ્ટ્રક્ચર શું હતું? ઇક્લિપ્સ, પૂર્ણ ઇક્લિપ્સ. જો હવે કુલ કેટલી વાર આવર્તન આપ્યું એ જોવો પેલા. 1 2 3 4 5, બરોબર છે. અને હવે જો આને છઠ્ઠી વાર આવર્તન તમે, એક મિનિટ સોરી, આ 6 વાર આપ્યું. જો આ 1 વાર, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. 6 6 36 એટલે પાછું ફરીને 360 ડિગ્રી ફરીને ત્યાં આવ્યું. હવે જો ધ્યાન આપજો કે બે મોટા મોટા કમ્પાઉન્ડ જો પાસ પાસે હોય, બે મોટા મોટા કમ્પાઉન્ડ પાસ પાસે હોય તો એમના વચ્ચે અપાકર્ષણ થાય ને અપાકર્ષણને કારણે સતત એ પોતાની પોઝિશન ગુમાવવાની કોશિશ કરે. એનો મીનિંગ કે જો એ પોતાની પોઝિશન ગુમાવવાની કોશિશ કરે એનો મીનિંગ એ પોતાની પોઝિશનથી ખુશ નથી, તો એ સૌથી ઓછું સ્ટેબલ થશે. એટલે તમારે જો સ્ટેબિલિટીનો ક્રમ આપવો હોય તો ફુલ્લી ઇક્લિપ્સ્ડ એ સૌથી ઓછું સ્ટેબલ ગણાય છે. પછી આવો તો એ ક્યાં જવાની કોશિશ કરે? સર એ સ્ટેગર્ડ માં જવાની કોશિશ કરે. ઈ પેલા અહીંયા આવે છે સ્ક્યુ અને ગોસ. દેખાય છે? સ્ક્યુ અને ગોસ. હવે જો અને એની પછી આવે છે પાર્શિયલી ઇક્લિપ્સ્ડ. તો હવે જો સ્ક્યુ અને ગોસ અને પાર્શિયલી ઇક્લિપ્સ્ડ માંથી કોણ વધારે સ્ટેબલ થશે? કોની સાપેક્ષમાં? ફુલ્લી ઇક્લિપ્સ ની સાપેક્ષમાં, બરોબર છે. હવે એક કામ કરું, પહેલા છે ને હું સૌથી પહેલા સ્ટેબલ તમને કહી દઉં. જો સૌથી સ્ટેબલ એન્ટી સ્ટેગર્ડ થાય. શું કામ? કારણ કે બે એકબીજાની વિરુદ્ધ થઈ ગયા છે, તો સૌથી વધારે એન્ટી સ્ટેગર્ડ. પછી આવે, હવે તમારી પાસે 3 વસ્તુ છે, ઇક્લિપ્સ, સ્ક્યુ ગોસ અને ફુલ્લી ઇક્લિપ્સ. તો મારું મન એવું કહે છે કે સ્ક્યુ ગોસ હોવું જોઈએ, કારણ કે પાર્શિયલી ઇક્લિપ્સ છે તો એક મોટો કમ્પાઉન્ડ ને એ જ, તો આ બે વચ્ચે અપાકર્ષણ, જો ઇક્લિપ્સ હોય ને એટલે અપાકર્ષણ હોય. ઓકે. હવે સ્ક્યુ ગોસમાં શું ફાયદો છે ખબર છે? બે સર આવી રીતના ક્રોસ છે, એકબીજાથી દૂર છે. તો આના પછી કોણ આન્સર આવે? સ્ક્યુ અથવા ગૌસ. ડન. પછી આવશે પાર્શિયલી ઇક્લિપ્સ્ડ. અને લાસ્ટ શું આવશે? ફુલ્લી ઇક્લિપ્સ્ડ. રેડી? આ રીતનું. એટલે સૌથી વધારે કોઈ સ્ટેબલ હોય તો એન્ટી સ્ટેગર્ડ, પછી સ્ક્યુ ગોસ, કારણ કે આ બે ક્રોસ થાય છે. ઓકે. એટલે આ બે ક્રોસ થવાને કારણે સ્ટેબિલિટી વધશે. હવે પાર્શિયલી ઇક્લિપ્સ આવશે પછી ભલે બે મોટા કમ્પાઉન્ડ પાસ પાસે નથી, પણ પાસ પાસે નાનો કમ્પાઉન્ડ ને મોટો કમ્પાઉન્ડ તો છે જ. એનો મીનિંગ કે આની અંદર અપાકર્ષણ હશે અને સૌથી ફુલ્લી ઇક્લિપ્સમાં તો છે જ. ડન. આ તમારી સ્ટેબિલિટી થઈ. હવે જો હાલે હીરાલાલ આજાને, હવે દાખલા તરીકે તમારી પાસે આ રીતનું કમ્પાઉન્ડ હોય, એક હોય H છે, H H H H અને આવું H. રેડી? આ થયું એન્ટી સ્ટેગર્ડ અને આ શું થયું? સ્ક્યુ અને ગોસ. રેડી? હવે આમાંથી બેમાં કયું સ્ટેબલ ગણો તમે? એન્ટી સ્ટેગર્ડ ગણો ને. સ્ક્યુ અને ગોસની સાપેક્ષમાં એન્ટી સ્ટેગર્ડ મોટું થાય, પણ આ તદ્દન ખોટું છે, કારણ અહીંયા હાઇડ્રોજન બંધ બને. રેડી? એ હીરાલાલ ખબર પડી કે ન પડી? હા. કેમ અલગ અલગ? હા, CH3 હોય ને OH હોય તો હાઇડ્રોજન બંધ બને. પેલા ઈ કે મને પોઝિશન હાઇડ્રોજન બંધ બને? નો બને. નો બને તો એન્ટી સ્ટેગર્ડ સાચું. સમજ પડે? જો હાઇડ્રોજન બંધ બને છે તો સ્ક્યુ ગોસ મોટું વધારે સ્ટેબલ,
જો નથી બનતો તો તમારું એન્ટી સ્ટેગર છે એ તો છે જ. હાઇડ્રોજન બંધ બનતો હોય તો જોવાનું, તો પછી તમારે કોને સ્થાન આપવું પડે? એન્ટી સ્ટેગર ને આપવું પડે, કારણ કે એન્ટી સ્ટેગર હાઇડ્રોજન બંધ બનાવીને સ્ટેબિલિટીના ક્રમમાં જાય. ઓકે, ચાલો નેક્સ્ટ. જો સ્ટેબિલિટીનો રેશિયો તમને આપી દીધો છે આગળ. હવે જો ટ્રાઇઝોનલ સ્ટ્રેન તમારે કાંઈ કામની નથી, સ્ટેરિક સ્ટ્રેન નથી કામનું, ડાયપોલ મુવમેન્ટ ઇન્સ્ટ્રક્શન નથી કામનું, એંગલ સ્ટ્રેન નહીં, એ બધામાં. હવે જો ભાઈ મહારાજ કી જય. જો દીકરા અહીંયા દેખાય છે શું છે? જો કે એન્ટી સ્ટેગરની સાપેક્ષમાં એની સાપેક્ષમાં સ્ક્યુ ગોસ વધારે આપ્યું છે, કારણ કે એમની વચ્ચે હાઇડ્રોજન બંધ છે. તમારે પોઝિશનલ એ જોવું પડે કે જો હાઇડ્રોજન બંધ હોય તો તમારો એન્ટી સ્ટેગર સ્ક્યુ ગોસ સ્ટેબલ એન્ટી સ્ટેગરની સાપેક્ષમાં. આમ તો તમને ક્રમ શું છે સર? એન્ટી સ્ટેગર, સ્ક્યુ ગોસ, પાર્શિયલી ઇક્લિપ્સ અને ફુલ્લી ઇક્લિપ્સ. તો તમારે રેશિયો કોની વચ્ચે રહે છે ખાસ? સર એન્ટી સ્ટેગર અને સ્ક્યુ ગોસ. જો તમારી પાસે હાઇડ્રોજન બંધ બની શકે એવા કમ્પાઉન્ડ હાજર હોય તો નો ડાઉટ આપો. કોને આપો? સ્ક્યુ ગોસ ને પહેલા સ્થાન આપો. ડન. ચાલો હવે જો આ તમારી પાસે બોટ આઇસોમર્સ છે. નોન પ્લેનર પરકર્ડ મેથલ કહેવાય છે બોટ આઇસોમર્સ. જો એક્સેલ એચ એટમ ચક્રના સમતલમાં રહેલા હાઇડ્રોજન પરમાણુઓને એક્સેલ એચ એટમ કહે છે. હવે જો એની અંદર ચેર કમ્પાઉન્ડ હોય, બરોબર છે, ચેર કમ્પાઉન્ડ હોય સૌથી વધારે સ્ટેબલ હશે, પછી ટ્વિસ્ટ બોટ, પછી બોટ અને પછી હાફ ચેર. હવે જો આના ઉપર ખાલી નજર જ મારવાની, કારણ કે આના હાફ ચેર, ચેર વાળા કમ્પાઉન્ડ કે બોટ વાળા આપણને ખબર છે નીટમાં ક્યાંય પૂછાતા નથી. પૂછાય છે ચેર વાળા ને બોટ વાળા ને એવા પ્રશ્નો ક્યાંય આવતા નથી, પરંતુ ખાલી એક આ રેશિયો તમારે સ્ટેબિલિટીનો છે ને યાદ રાખી લેવો કે ભાઈ ચેર છે એ સૌથી વધારે હશે, ટ્વિસ્ટ બોટ પછી બોટ ને પછી હાફ ચેર છે એ સ્ટેબિલિટીના ક્રમમાં આ રીતે સૌથી વધારે સ્ટેબલ હશે. ચાલો હવે આવી ગયા ભૌમિતિક સમઘટકતા. હવે આપણને ખબર છે કે ભૌમિતિક સમઘટકતાના 4 પ્રકાર છે: સિસ, ટ્રાન્સ, સિન, એન્ટી, એન્ડો, એક્ઝો અને સિન, એન્ટી, એન્ડો, એક્ઝો, ઇઝેડ. સોરી, શું હશે? ઇઝેડ. ચાલો હવે આની અંદર પહેલી વસ્તુ છે કે સિસ અને ટ્રાન્સ. તમે બધા એનાથી પરિચિત જ છો એટલે મારે એમાં વધારે નવું નથી કહેવાનું. જે કમ્પાઉન્ડ ની અંદર કાર્બનના દ્વિબંધની બંને બાજુ, એટલે એક સાઈડ જો સમાન ક્રિયાશીલ સમૂહ અથવા સમાન કોઈ પણ વિસ્થાપિત સમૂહ હોય તો એને સિસ કહેવાય, અને જો ક્રોસ વિરુદ્ધ બાજુ હોય સમાન ક્રિયાશીલ સમૂહ તો એને ટ્રાન્સ તરીકે આપણે ઓળખીએ છીએ. બરોબર છે. પહેલી વસ્તુ કે સિસ અને ટ્રાન્સ માટે જરૂરિયાત શું હોય છે કે સર આલ્કિન કમ્પાઉન્ડ હાજર હોવો જોઈએ. કયો? આલ્કિન કમ્પાઉન્ડ એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ તો કમ્પલસરી હોવો જોઈએ, તો તમે સિસ અને ટ્રાન્સ તરફ જઈ શકો છો. હવે જો હવે તમને અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે કે બ્યુટીન આપ્યું છે CH3 CH ડબલ બોન્ડ CH CH3. હવે જો અહીંયા C ડબલ બોન્ડ, હવે અહીંયા CH3 છે, અહીંયા CH3 છે, અહીંયા H છે, H છે, તો આનું નામ થશે સીસ બ્યુટ 2 ઇન. હવે દાખલા તરીકે આને હું ક્રોસ કરું તો સીસ ડબલ બોન્ડ CH3 CH3 H H, તો આને શું કહેવાશે? ટ્રાન્સ બ્યુટ 2 ઇન. રેડી? એ પ્રમાણે જો 1,2 ડાયક્લોરોઇથેન છે તો ક્લોરીન એક બાજુ છે તો સીસ, વિરુદ્ધ બાજુ ક્લોરીન થશે તો ટ્રાન્સ. હવે જો તમને અહીંયા આપ્યું છે મેલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ. મેલેઇક એસિડ એટલે શું થશે કે એમાં બે બાજુ કાર્બોક્સિલિક એસિડ જો એક બાજુ છે અને આમાં શું છે કાર્બોક્સિલિક એસિડ વિરુદ્ધ બાજુ છે એટલે એને ફ્યુમેરિક એસિડ કહેવાય. એના ગલન બિંદુમાં ખાસો એવો ફેરફાર છે. સિસમાં અને ટ્રાન્સમાં ગલન બિંદુમાં છે ખાસો એવો ફેરફાર તમે જોઈ શકો છો. ચાલો નેક્સ્ટ. જો દ્વિબંધ ધરાવતા કોઈ કાર્બન સાથે જોડાયેલ બંને સમૂહ સમાન હોય તો ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. બે ક્રિયાશીલ સમૂહ કેવા હોય? સમાન હોય તો ભૌમિતિક સમઘટકતા જોવા મળશે નહીં. હવે છે જો દ્વિબંધ ધરાવતો કોઈ કાર્બન સાથે જોડાય તો એ થયું ને ક્રોસ. ચાલો હવે જો ધ્રુવીયતા છે પહેલી વસ્તુ. હવે CH3 છે,
ડબલ બોન્ડ CH3H H. હવે કેમિકલ બોન્ડિંગમાં મેં તમને લોકોને ધ્રુવીયતા શીખવાડેલી. ધ્રુવીયતા એટલે શું થશે કે આ જે ચાર્જ ખેંચે, કારણ કે દ્વિબંધ છે એ વધુ વિદ્યુતઋણીય ઘટક તરીકે વર્તશે, એટલે આના ઉપર પ્લસ વીજભાર, આના ઉપર પ્લસ વીજભાર, એટલે આમાં કોઈ દ્વિધ્રુવીય ચાક માત્રા તમને જોવા મળશે. શું છે એ આપણને ખબર નથી, પણ અહીંયા આપ્યું છે આમ તો, સોરી 0.33D, કારણ કે આ એક પ્રાયોગિક હોય એટલે આપણને એમ ડાયરેક્ટ નો ખબર પડે. પણ હવે આ પ્રમાણે તમે ટ્રાન્સ લ્યો, હું લ્યો ટ્રાન્સ, તો ટ્રાન્સમાં તમને દ્વિધ્રુવીય ચાક માત્રા 0 થશે. કેમ 0 થશે? કારણ કે આ બે કમ્પાઉન્ડ એકબીજાની જે ધ્રુવીય ચાક માત્રા છે એને વિરુદ્ધ કરશે, એટલે એકબીજાની અસરને નાબૂદ કરશે. એને કારણે શું થશે કે એની દ્વિધ્રુવીય ચાક માત્રા શું થાય? 0 થાય છે. અને ટ્રાન્સની છે દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી હોય છે? ઓલવેઝ શૂન્ય હોય છે. ચાલો નેક્સ્ટ, ગલન બિંદુ. ખાસ યાદ રાખતા જજો, હવે તમારે અંડરલાઈન જ કરતી જવાની છે. શું છે કે ફર્સ્ટ કે સમમિતિ ન હોવાને લીધે, સમમિતિ એટલે ખબર ને, કાર્બનની બંને બાજુ, કાર્બનની સંખ્યાઓ ડબલ બોન્ડની બંને બાજુ સમાન. જો સમઘટકનું ગલન બિંદુ નીચું હોય, જ્યારે સમમિતિને કારણે ટ્રાન્સ સમઘટક સ્ફટિક રચનામાં બંધ બેસતું હોવાથી તેની સ્ફટિક રચના ઉર્જા વધારે, અને આથી તેનું ગલન બિંદુ વધારે. બીજું ઉત્કલન બિંદુ. દ્વિધ્રુવીય આંતરક્રિયાને લીધે સીસ સમઘટકનું ઉત્કલન બિંદુ વધારે, જ્યારે ટ્રાન્સ સમઘટકનું ઉત્કલન બિંદુ ઓછું. પછી છે ડિસોલેશન, દ્રાવ્યતા. સ્ફટિક રચનામાં નિર્બળ રીતે જકડાયેલા હોવાને લીધે સીસ સમઘટકની દ્રાવ્યતા વધારે, જ્યારે ટ્રાન્સની પ્રબળ રીતે જકડાયેલા હોવાથી ટ્રાન્સની દ્રાવ્યતા ઓછી. જો મેલેઇક એસિડ છે એ કેવું હતું? સીસ હતું. સીસ હતું એટલે એની દ્રાવ્યતા 100 ml માં 79 ગ્રામ ડિસોલ્વ થઈ જાય, બરોબર છે. હવે જો ફ્યુમેરિક એસિડ ટ્રાન્સ હતું તો એની દ્રાવ્યતા તો બહુ ઓછી, 0.7 ગ્રામ પર 100 ml. બીજી વસ્તુ ઘનતા, કે સીસની સમઘટકની ઘનતા ઓછી હોય, જ્યારે ટ્રાન્સ સમઘટકોની ઘનતા કેવી હોય છે? વધુ હોય છે. ચાલો હવે જો અહીંયા કમ્પાઉન્ડ આપ્યા છે તમને, અહીંયા એક જ મિનિટ. સમઘટકો કયા કયા પ્રકારના હશે? ભૌમિતિક સમઘટકતા મેળવવાનું સૂત્ર આપ્યું છે આપણને 2n. n એટલે દ્વિબંધની સંખ્યા. દ્વિબંધની સંખ્યા જેટલી હોય એટલું મૂકી દો એટલે ખબર પડી જાય. આ ધ્યાન આપો. આ એક કમ્પાઉન્ડ છે, અહીંયા H. હવે અહીંયા આવો તો અહીંયા જો આ પેલા રેડ લાઈન વાળું દેખાય છે, A અને C H ડબલ બોન્ડ CHB, એટલે આ બે કમ્પાઉન્ડ એક બાજુ છે અત્યારે દેખાય છે, અને H એક બાજુ છે, તો આને શું કહેવાશે? સીસ. હવે જે હું તમને બીજી લાઈન કરું છું, તમે મને કહેજો કલર દેખાય છે કે નહીં. કાળો કલર દેખાય છે? ચાલો હવે જો, હવે આને જો, આને આ ઉપરનું મોટું રેડ છે ને, એમાં H એક બાજુ છે અને આ B, અને આ આખું કમ્પાઉન્ડ એક બાજુ છે, તો શું થયું? સીસ થયું. તો સીસ સમજાય છે કે નથી સમજાતું? ઓકે, ચાલો આ બાજુ આવી જાઓ. અહીંયા જો, અહીંયા દીકરા, આ મોટો કમ્પાઉન્ડ, આ H એક બાજુ, આ એક બાજુ, એટલે આ જો નીચેનું જોવો તો એ શું બન્યું? સીસ બન્યું. હવે ઉપરનું જોવો, હવે અહીંયા B અને મોટો કમ્પાઉન્ડ આ બાજુ છે, જોખાય છે? આમાં B સાથે મોટો કમ્પાઉન્ડ આ નીચે બાજુ જતો, તો આ ક્રોસ થયું ને, આ ક્રોસ થયું, તો આ A ક્રોસ થયા, તો આ બીજો શું બન્યો? ટ્રાન્સ બન્યો. ન સમજાણું? ચાલો આ બાજુ આવી જાઓ, જોવો તો. હવે આ જોવાનું તમારે ઉપરનું, તો અહીંયા A, અહીંયા તો આ મોટો કમ્પાઉન્ડ જો ઉપર હોય ને તો મેળ આવી જાય, પણ મોટો કમ્પાઉન્ડ અત્યારે નીચે છે, તો આ શું થયું? ટ્રાન્સ. હવે આ નીચો જો, તો અહીંયા H, અને સર અહીંયા B, અહીંયા મોટો કમ્પાઉન્ડ એ ઉપર દેખાય છે, બે સમાન બાજુ, તો સીસ. છેલ્લું ખબર પડશે, વિચાર કરો તો કેમ આવે? પડશે ને? ચાલો નેક્સ્ટ છે, હવે જો EZ પ્રણાલી છે. શું છે? EZ પ્રણાલી છે. તો EZ પ્રણાલીમાં શું હશે? ત્યાં સુધીમાં પેલું આગળનું જોઈ લો. ચાલો હવે જો હું તમને લખીને સમજાવ દઉં, એટલે જ મને એવું ડાઉટ લાગતો હતો. જો આ C, આ A, આ H, આ ડબલ બોન્ડ C, આ H, આની આરે C, આ H,
ઓકે, અહીંયા શું છે? ડબલ બોન્ડ C, આ H અને આ B. અહીંયા જુઓ, પેલા અહીંથી ચાલુ કરો, કારણ કે તમે પોઝિશનલ જોવો ને એટલે ડાબા હાથનું આ પેલા ચાલુ કરવાનું. ઓકે, હવે અહીંયા H અહીંયા એક છે, એક H અહીંયા છે. પેલા આ દ્વિબંધક જોજો, ઉપર નો જોતા. એક અહીંયા છે, આ A સાથે મોટો કમ્પાઉન્ડ છે એવું તમે વિચાર કરો, કારણ કે H H છે એ બે સમાન છે, અને એક આ કમ્પાઉન્ડ છે. દેખાય છે? તો આ જોતા તમને શું લાગે છે કે સર આ સીસ હોય. ઓકે, હવે જો પસંદ કરજો, આ કલર દેખાય છે? ઓકે, ચાલો અહીંયા જો, હવે પસંદ કરો આ બે કાર્બન. ઓકે, તો એ બે કાર્બન નો સર H અહીંયા ઉપર છે એક સાથે. હવે અહીંયા B લ્યો, તો આ આખો કમ્પાઉન્ડ B સાથે નીચે જ છે ને, તો એના પ્રમાણે એ શું થયું? તો હવે એ પ્રમાણે બાજુમાં સમજતા આવડશે. ચાલો હું લખું છું. જો કાર્બન A H ડબલ બોન્ડ C H ડબલ બોન્ડ C B H અને અહીંયા H. ચાલો જો અહીંયા ફરીથી શું છે સર? આ બે પેલા ડાબી બાજુ વાળો એટલે આ કાર્બન નું જો સર, અહીંયા H અહીંયા H અહીંયા A સાથે મોટો કમ્પાઉન્ડ છે. હા સાહેબ છે. કોઈ ડાઉટ તો આ હું બન્યું? ચાલો નેક્સ્ટ અહીંયા જોવો, હવે આ બે કાર્બન ને કમ્પેર કરો તો B સાથે અહીંયા મોટો કમ્પાઉન્ડ નથી. B સાથે મોટો કમ્પાઉન્ડ ક્યાં છે? અહીંયા નીચે છે. અહીંયા H અહીંયા નીચે છે, તો અહીંયા H ઉપર છે. તો આ હું બન્યું? પડશે ખબર કે નહીં પડે? હજી પડી હિમાંશુ? ઓકે, ચાલો એ પ્રમાણે આ બે માં જુઓ, એઝ ઇટ ઇઝ થશે. ચાલો હવે જો E અને Z પ્રણાલી નક્કી કરવાની છે. ઓકે, જો Z પ્રણાલી, અહીં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ બે સમૂહની અગ્રીમતા આપવાની. તમારે સમૂહમાં પરમાણ્વીય ક્રમાંકને આધારે અગ્રીમતા આપવાની છે, બરોબર છે? અહીંયા જોજો, જો Z આઇસોમર કોને કહેવાય? કે જો બંને કાર્બન સાથે જોડાયેલા એક અને બે ક્રમ ધરાવતા સમૂહો કાર્બનની એક જ બાજુ હોય, કાર્બનની એક જ બાજુ હોય કે જેનો પરમાણ્વીય ક્રમાંક વધારે હોય, જો એક જ બાજુ હોય તો એને કહેવાય HP અથવા હાઈ પોઝિશન. શું કહેવાય? HP. અને જો વિરુદ્ધ બાજુ હોય એટલે નાનો છે, જો મોટો ક્રમ, મોટો પરમાણ્વીય ક્રમાંક જો એક જ બાજુ હોય, અથવા મોટો પરમાણ્વીય ક્રમ, એને યાદ રાખો ખાલી, હું મોટો પરમાણ્વીય ક્રમ હોય તો HP અને નાનો પરમાણ્વીય ક્રમ હોય તો LP. HP અને LP ગોતવાના થાય. કોઈ પણ કમ્પાઉન્ડમાં બે HP હશે અને બે LP હશે. જો બે HP એક જ બાજુ હોય તો Z, અને જો HP અને LP એકબીજાને ક્રોસ હોય તો E. ઓકે, ફર્સ્ટ પોઝિશન જુઓ, અહીંયા જોજો ખાસ કે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બોન્ડ, અહીંયા Br, અહીંયા Cl, અહીંયા H અને અહીંયા શું છે? Cl. ક્લોરીન બેનો પરમાણ્વીય ક્રમાંક આ બેનો તો સેમ જ થાય. કેટલો થાય? 17 થાય. પણ સૌથી વધારે પરમાણ્વીય ક્રમાંક કોનો થાય? બ્રોમિન નો થાય. તો આને પહેલો નંબર આપો. હવે આ બે ક્લોરીન માંથી બે નો સમાન થાય, પણ ક્લોરીન નો આને હું દાખલા તરીકે પહેલો નંબર આપું, તો આ બે નીચેના પરમાણ્વીય ક્રમાંક થયા ને, તો આ બે HP થયા. જોવો તો હાઈ પોઝિશન. તો વધુ પરમાણ્વીય ક્રમાંક ધરાવતા સંયોજનો જો એક તરફ હોય તો આને Z કહેવાય. શું કહેવાય? Z. હવે બીજું જોવો તો C Cl H અને Br. અહીંયા Br છે, એનો પરમાણુ ક્રમાંક સૌથી વધારે 1, પણ આ બે જો સમાન એક બાજુ આવી ગયા હે ને, તો આ શું થઈ જાય? E. એના પછીનું ઉદાહરણ જુઓ, CH3 C H. હવે સર મારે લોચો શું પડ્યો ખબર છે સર? આમાં મારે પરમાણ્વીય ક્રમાંક વધારે કેમ ગણવો? કારણ કે અહીંયા કાર્બન બધા કાર્બન જ છે. આને ચાલો ચોથો નંબર આપ દો, એ તો હચવાઈ જાય. પણ સર આ બાકીનાનું શું કરું? તો હવે જો એવું ન ખબર પડે ને, તો તમારે ઈ કાર્બન સાથે જોડાયેલું સંયોજન કયું છે ને એના પરમાણ્વીય ક્રમાંક લેવાના. આની હારે કોણ છે? નાઇટ્રોજન. તો તમે એમ ગણો છો ને કે સર એક જ નાઇટ્રોજન છે. એક નથી, 3 છે. 3 છે, કારણ કે નાઇટ્રોજનની ભાગીદારી કુલ 3 વાર કાર્બનની ભાગીદારી 3 નાઇટ્રોજન સાથે થાય એવું આપણે વિચાર કરી શકીએ, કારણ કે 3 બોન્ડ છે. અહીંયા ઓક્સિજન, તો આની સૌથી વધારે થાય, આની સૌથી વધારે થાય ને. કેમ?
કાર્બન છે ઓક્સિજન ને એક બાજુ છે, તો આને કયો વિન્યાસ કહેવાય? ઝેડ. હવે આ જ રીતના જો હું આ Cn ને ઉપર મોકલી દઉં, CH3 ને નીચે લાવું તો આ બે શું થઈ ગયા? ક્રોસ થઈ ગયા. તો વધુ HP આમ ગોઠવાઈ ગયા અને આ LP આ શું થઈ જાય? ઈ વિન્યાસ. ચાલો હું ઉદાહરણ આપું છું, 1 મિનિટ. કયો આવશે? Z. ચાલો આ કયો? કયો આ? ચાલો જોઈ લો, બરોબર છે. હવે જો અહીંયા સૌથી વધારે પહેલા, હા બોલો. પેલા કરવાનું, પેલાનું ગોતવાનું. જો પેલાનો સેમ આવતો હોય તો પછી બીજામાં જવાનું. અહીંયા જુઓ, અહીંયા પેલામાં હાઈ પાવર તો આ જ મળી જાય, ફ્લોરિન. કારણ કે પેલામાં કાર્બન છે, અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન છે, તો આ પેલામાં HP આને મળી ગયો. હવે અહીંયા આવો તો અહીંયા એના પછીનું જોવાનું, આ ત્રણેયમાંથી HP કોને મળશે? હાલો મને કહો તો. આને મળશે, આને મળશે, કાને મળશે? આને જ મળે. તો HP દીકરા એક બાજુ થઈ ગયો. તો આ શું થાય? સમજ પડશે ને? કારણ કે આનો 6, આનો 6, આનો 6, 18. આને આ 12 જ થાય ને અહીંયા 6 જ થાય. સમજ પડે? આ રીતના તમારે ગોતવાનું છે. અહીંયા આવી જાવ, જો અહીંયા આવી જાવ. હવે પેલી વસ્તુ કે અહીંયા પેલું સૌથી વધારે પેલું કોનું છે? આ નાઇટ્રોજન નું કહેવાય. એટલે આને હું HP આપી દઉં. હવે બધાને જોવાનું રહે તમારે. તો અહીંયા નાઇટ્રોજન ની 3 ભાગીદારી થાય. રેડી? અહીંયા શું થાય? સર 2 ઓક્સિજન થાય ને 1 હાઇડ્રોજન થાય, હે ને? અને અહીંયા 3 ઓક્સિજન થાય. જો નાઇટ્રોજન નો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 7 હોય. તો 7 14 ને 7 21. અહીંયા જુઓ, અહીંયા 21 થયા. અહીંયા ગણો. જો આવું ખરેખર ક્યાંય કરવાનું, પણ આ તો હું ટ્રીક પ્રમાણે તમને શીખવાડું તમે કેમ કરો એમ. હવે અહીંયા શું હોય? કારણ કે તમે આમ જો યાદ રાખવા જશો ને પોઝિશનલ ને આ 1 2 ક્રમ પણ તો તમને નહીં આવડે. એમ કરતા અહીંયા જો ઓક્સિજન કેટલા હોય? 8 હોય. 8 ને 8 16 ને 17. અહીંયા કેટલા થયા? 8 પરમાણુ, 8 તેરી 24. અને આ નાઇટ્રોજન ઓબ્વિયસલી આ HP થયો ને, તો HP છે એક બાજુ, તો આ Z વિન્યાસ થયો. સમજ પડે કે ન પડી? ચાલો આ બાજુ આવો, એટલે આ મને કયો. શું આવશે આમાં? ઈ આવશે. જો હું શીખવાડું, આમાં અહીંયા કાર્બન સેમ છે, એટલે ઓબ્વિયસલી આને પેલા આ HP થાય. હું કામ? કારણ કે આની પાસે હવે કાર્બન નથી. પણ હવે જો તમારે કોઈ સમસ્થાનિક હોય, શું હોય? કોઈ સમસ્થાનિક હોય, તો સમસ્થાનિક હોય તો એને કારણે તમારે આ જે વધુ ભાર વાળો સમસ્થાનિક હોય ને એને HP આપી દેવાનું. તો તમારે પછી જો સમસ્થાનિક હોય ને તો તમારે શું જોવાનું રહે? પરમાણ્વીય ભાર. શું જોવાનો રહે? પરમાણ્વીય ભાર. તો આ Z થયું. ખબર પડશે E અને Z વિન્યાસમાં?